ને અમારું બેયનું ડોલ એક જ હોય હાવ. વાહ. એવો આકલો પાડીએ ને કઈ જનાવર હોય આકલો પાડીએ તો એમાં પછી કઈ ઘટે ને માથા પૂછડા લઈને આવે. સિંહ છે તો ગરીબ. હા. વાહ. સિંહ ને ગર બે જોડાઈ ગયેલા છે આમાં. ઓય ભારી મજા આવી ગઈ. હાવત ડણકતા હોય, વીજળી હરાવા કરતી હોય, હવા ઝૂકતા હોય, ભીવું બધું માનણામાં બેઠી હોય. પ્રાણ છોડે તેથી અમારા આખીમાં દડેડા જાતા હોય. અમારું માવતર કેમ મરી ગયું હોય? કારણ કે જીવથી જીવાય હોય એ વસ્તુ જ નહીં. એમાં ભાંસડા બની તો હું છે એમને કાનમાં અમારો પહેરવાશ છે. શું છે આ ઠોરિયા કહેવાય, આ છાપા કહેવાય, આ માથે ફૂલ કહેવાય. આ ચીંડામાં અમારી ભીહુ આ ગઢની છે અને ખબર પડી જાય. એને કાંઈ આવે એમ સુગંધ આવે એને સુગંધ આવે એટલે ઉભ્યું થઈ જાય બધું. કાંઈ નહીં નહીં અમે બીએ જ ને અમારે નહીં કાંઈ નો પરિચય કાંઈ નહીં નો. કેટલો પ્રેમ હાવત પ્રત્યે કેટલો પ્રેમ, કારણ કે એવું અઘરું છે બીજા લોકો તો ડરતા હોય છે. હા નહીં અમારે ડરવા અમારો માલીએ નો ડરે અમે નો ડરીએ. પગલે પગલે કંઈક પુરાણા ઘણા પાડિયા ગામે ગામ સત્યો ને સુરાના થાનક ગાતા નિજ ગૌરવના ગાન હસ્ત સતી અશ્વે બળવંત ગરવી અમ ધરા ગુણવંત ગરવી અમ ધરા ગુણવંત. હાલ આપણે જોઈએ તો સવિતા નારાયણ છે તે પશ્ચિમ દિશા તરફ આથમી રહ્યા છીએ અને ગામડામાં છે ને એમાં પણ ગીરની ભૂમિ છે. અહીં પ્રકૃતિનો ખોળો છે ને અહીંમાં ગીરના ખોળે તમે આવો એટલે ચારે બાજુ મનરાઈથી પથરાયેલી લીલી છમ છે તે શાંતિ જોવા મળતી હોય છે. અહીંના લોકો છે તેમનો મીઠાશ ભર્યો આવકાર એ શાંતિમાં અનેરો મહેમાન ગતિનો કહેવાય કે ભાવ ભળવી દેતો હોય છે. ત્યારે અહીંના વડીલો આપણી સાથે જોડાઈ ચૂક્યા છે અને તેમના સાથે પહેલાંની સંસ્કૃતિની વાત કરવી છે. એ ગીર ભૂમિ સાથે જોડાયેલા કહી શકાય કે મીઠાશને અને મહેમાન ગતિની વાત કરવી છે. તો આવો વડીલો સાથે જ સીધી વાત કરીએ વાત ગામના ડાયરેથી. તો આ છોકરાને બધા હોય કોઈ આમ તમને છોકરા હોય, ભીસું હોય, ભીસું નું ફડકાવે, ભીહું ઊભ્યું થઈ જાય, પછી એમ જાગી જાય. બેટરી કરીએ તો આમાં બજારમાં હાલ્યા જતા હોય. અમારી ભીહુ આ ગઢની છે અને ખબર પડી જાય. એને કાંઈ આવે એમ સુગંધ આવે એને સુગંધ આવે એટલે ઊભ્યું થઈ જાય બધું. ઓહો, એને ખબર પડી જાય. એને ખબર પડી જાય. એની રીતિ હરાણ કરવા માંડે. એને હરાણ કહેવાય. હરાણ કરો એટલે અમારી નીંદર ઉડી જાય. ઓહો. અને પછી અમે આમ બેટરી કરીએ તો બજારમાં હાલ્યા જતા હોય. ઓહો, બીક નો લાગે? છોકરાઓ બધા હોય, છોકરા તો બધા ઘરમાં હોય ને. ક્યારેક આમ દિવસમાં ક્યારે ડર ન લાગે રાતે છોકરાઓ બહાર કાંઈ નહીં નહીં અમે બીએ જ ને અમારે નહીં કાંઈ નો પરિચય કાંઈ નહીં નો. કેટલો પ્રેમ હાવત પ્રત્યે કેટલો પ્રેમ, કારણ કે એવું અઘરું છે બીજા લોકો તો ડરતા હોય છે. હા નહીં અમારે ડરવા અમારો માલીએ નો ડરે અમે નો ડરીએ. કેવો પ્રેમ, કાંઈ નહીં એને એ વાત જવા જ જોઈએ. એમાં બહુ જ મજા આવે. અને આ સિંહ છે તો ગરીબ. સિંહ ને ગર બે જોડાઈ ગયેલા છે આમાં. એટલે એને લીધે જ આ બધી સરકુટી છે. એમ ન કરતો સિંહ નો હોય કૃષ્ણ ભગવાન નો અવતાર છે. તમને ક્યારે એમ થાય કે બહાર વહી જાય એવું થાય? નહીં 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 છતાં અહીંયા જ મજા આવે. આથી આ કદાચ આપડે અહીંથી ના અમૃત વેલ છે, અમૃતવેલ થી પછી એ બધો નેટલક પાર્ક છે. નેટલક પાર્કમાં ત્રણ રબારી બધે ઉઠાડી મૂક્યા, એમાં નથી જવા દેતા. પણ આથી અમને એમાં મજા હતી. આ જમીન હોપી દીધું, બહાર કાઢી મૂક્યા, જંગલ ઉજોડ કરી નાખ્યું. તો અટાણે એ જંગલમાં હાવત નથી એટલે આ રેવન્યામાં હાવત છે. એટલે હાવત જંગલમાં નથી. હાવત ને માણાને કેવો આમ પ્રેમ કાંઈ ઘટે નહીં. અને અટાણે તો તમને કહો અઠો અથા મારણ ખવડાવ હોય એટલે એને હાવત ના માણસ બે ના આવા કાંઈ ઘટે નહીં. એમ આપડી જેમ કૂતરીઓ પાડી હોય એમ એવી જામે એમ આમ ટીકાટી. દાદા આપણે જોઈએ તો અત્યારે આવા જૂના મકાન ને કેટલો આનંદ આવે ગામડામાં. વાતાવરણ શુદ્ધ વાતાવરણ, શુદ્ધ વાતાવરણ. આ તો હવે આ બેલા ને અમે મકાન કર્યા ને ઘર સીમમાંથી ને આટેડી કાપે ને આટેડી ના મકાન કરીએ. આમાં હમીઓ આમ આટેડી ના આમ ખાંભડા બાંધી અને એના આમ છૂટા પાડી એની ગાંઠિયું વાળી એમાં રહેતા. એમ સાણની ગાડી હોય, જા ગાડી છે એવું કઈ ન હોય. એ રીતે રહેતા. દાદા અહીં જોઈ તો છે આવકારો છે, અજાણ્યા બનીને આવે પણ દરેક લોકો છે જાણે કોઈ મહેમાન આવ્યું અને જે રીતે આગતા સ્વાગતા કરે, મહેમાનને ઘરે બોલાવે, આ ભાવ અહીં જોવા મળે છે. એનું શું કારણ? અત્યારે બીજે ક્યાં એવો ભાવ નથી. એવો ભાવ નથી. એમ ડેલા બંધ મકાન હોય ને એમાં પછી સાપ હોય ને સાપ આપણે પાડીએ. કોણ છે
સાચું. એ મંટાણે આ જમાનો થઈ ગયો અમારા બી નથી. તો આપણે બરોબર થી અહીંયાથી જવાબ દેવો પડે ભાઈ અમે ફલાણી વ્યક્તિ છે ને ભાઈનું ભીમભાઈનું કામ છે કામ ડેલી છે, ઉગાડો ને હમ હમ હમ. અને ઓલે અમારે પછી ગજમાં રહેતા હોય ડેલી ખુલ્લી જ હોય ખુલ્લી જ હોય, કોઈ બીજા પણ ના આવે હોય. મહેમાન છે પણ એ પણ આવી શકે બધા બધા માટે જ ખુલ્લા છે હા. દરવાજા. ખુલ્લા છે. દરવાજા ખુલ્લા જ હોય હમ હમ હમ. પછી અમારે કઢી હોય પછી રોટલા હોય ઓહો. પછી ખીચડી હોય ચોખા વધારે હા હા અમારે મિષ્ટાન ખાવામાં ચોખાય હા. રોટલા ને કઢી ને લહણવાળી ચટણી રોટલી નહીં ખાવાની. ને રોટલી ખાઈએ હા હા. ઓછી. કઈ કહીએ કેમ બાકી આ બાજરાના વધારે બાજરો જ ખાઈએ હમ. પછી લગ્ન કેવા થાય દાદા અહીંયા? અરે લગ્નની વાત તો એ તો ઊંચા તાનમાં હોય હા એ તો હાથી ન મળીએ હાવ હા હા હા. લગ્નમાં કઈ ઓહો. ઘટે નહીં. હા, લગ્ન તો શું હોય લગ્નમાં? શું શું હોય અહીંયા આપણે જોઈએ? ઘોડી હોય ઘોડી હા. ઘોડી હોય ને અમે ઓલું અમારા ઓલા છંદ ગાતા હોય સટલું, સમજા. સટલું, હા. સટલું બોલતા હોય. હા એકાદું ગાઈ શકો દાદા? આવું વાતાવરણ છે. એ મને ન આવડે એ ઓલા મોટા મોટા ઓલા દાદા ને ઈ ન થોડું ઘણું આવડે. કઈ દાદા ગાઈ શકો તો. નહીં મને ન આવડે પછી મહેમાન ગતિ કેવી હોય લગ્નમાં? આપણે જોઈએ તો મહેમાન કેટલા આવશે? ક્યારે કેટલા દી પહેલા આવી જતા હોય છે? મહેમાન તંડી મોરો ઓહો. હા હમ. પછી મોટી મોટી પાઘડીઓ વાળીઓ હોય ને એમાં ફૂલ ભેજા હોય ને એ પછી બેઠા હોય હરીખમ મોટી મોટી પાઘડીઓ ઈ કાનમાં શું પહેર્યું દાદા? એ આ કાનમાં અમારો પહેરવાશ છે આ. શું છે ઈ? આ ઠોરિયા કહેવાય આ છાપા કહેવાય આ માથે આ ફૂલ કહેવાય આ ચીંડામાં હા હા હા. હા એ ભૂંગળી હા કહેવાય એવું ઘણા લોકો પહેરતા જોવા મળે છે આ હા. વિસ્તારમાં, એટલે બધું પહેરવાનું જોઈએ. હા હમ હમ. એ અમારું પહેરવાશ ઈ. વાહ. હમ હમ હમ. પછી વરરાજો હોય એની વધારે પહેર્યા હોય હા લગ્ન થાય ત્યારે વરરાજાને. હા વરરાજાને એ તો પછી કાંઈ ભીંડાની ઘોડી ભર્યો હોય ઓહો. હા હમ હમ હમ. કેવી મજા આવે લગ્નમાં? અરે કેવો એમાં માહોલ હોય? કાંઈ એની વાત જ જવા જોઈએ ને લાડવા હોય બુંદી હોય બીજું કાંઈ આ અટણે ઓલું બનાવે એ અત્યારે કાંઈ જાંબુ ને નહીં એવું બધું આવી ગયું. નહીં એ વસ્તુ કોઈ ન હોય હા હા હા. એ એકો કે કાથરે બુંદી ની ખાઈ જાય હમ. ઓહો. ઓય ભારી મજા આવી ગઈ હા હા હા. હા એમ કરે એટલા એટલું ખાઈ જાય. હા એકો કે કાથરે તો ઉલાડી જાય ઓહો. લાડવા હા, કેટલા યા ખાઈ જાય? બાપા આ તો હવે ગરડા થઈ ગયા અને જવાનીમાં શું કરતી હે કેટલી ઉંમરના છે? એ હો માથે હો. ઓહો. 100 વર્ષ માથે. હા હો માથે આમ જોઉં ને સાંભળા ખખડી જાય ઓહો. આ આપણી આ વિડીયો ઉતારીએ ને વાતું કરીએ એને મનમાં નથી 110 જોયું હોય છે ને 110 વર્ષ હોય છે. કાંઈ સાંભળે નહીં હમ હમ હમ. પછી એ મારા કાકા છે અમે બે પછી વાતું કરતા રહીએ કેદી ભીહું આવી જાય ભીહું આમ રાબડામ છે ચોમાસામાં ગીર કેવી હોય? અરે સોમાં માટેની વાત કહેવાય કાંઈ ઘટે નહીં વાલી લાગે તમને? ઝીણો બે વરસતો હોય ને એ તનકો કોર આવી ગયા હોય ઝુંબે આવ ઓહો. હાવત ડણકતા હોય હા હા. વીજળી હરાવા કરતી હોય હવે ઝૂકતા હોય ભીહું બધું માનણામાં બેઠી હોય ઓહો. કાંઈ ઘટે નહીં એમાં. પછી ભીહુના નામ હોય સોગાર બિનાર પગાર ભૂતળ બધી ઓહો. ભેવું નામ તમારે કેટલી ભીહું. ભેંસું છે? હા? તમારે? મારા પાસે પછી એક છે હા હા હા. કેટલી છે? પછી 25 ભેંસું. હા. ઓહો. શું એના પણ નામ હશે? હા એને કેવા કેવા નામ નામ છે? અરે એનું નામ સોગાર બિનાર પગાર ભૂતળ એ બધી પછી એક વેલાની હોય ઓળખી જાવ તમે કે આ ભેંસ છે? હા એનું નામ લઈએ એટલે ઈ જ આવે ઓહો. ઈ જ આવે ભાઈ. હા જેનું નામ લ્યો ઈ જ આવે ઓહો. હવે આપણે વિરામ લઈએ બસ કેવો પ્રેમ ભેંસુ પ્રત્યે કેવો પ્રેમ? કારણ કે એવું એ તો કહેવાય એ કે ઘરના માનો ને માણસ- એનું ને અમારું બેયનું ડોલ એક જ હોય હાવ વાહ. એવો આકલો પાડીએ ને કઈ જનાવર હોય આકલો પાડીએ તો એમાં પછી કઈ ઘટે ને માથા પૂછડા લઈને આવે હમ હમ. ઈ માંદી પડે ને ત્યારે આમ કેટલી ચિંતા થાય કે આ ઘરનું કોઈ પરિવારનું કોઈ અરે સદસ્ય એની માંદું વાત જવા જોઈએ એને 11 દઈએ અને હવે એનો આ બિચારે હવે છૂટી જાય તો હારે હવે ગલતી થઈ ગઈ ભીહું માલીને તકતી પછી એને 11 દઈએ એને પછી એનો એક અપ્પા કરીએ પડે. ઓહો. એવું બધું પ્રાણ છોડે ત્યારે કેટલું દુઃખ અરે થાય. પ્રાણ છોડે તેથી અમારા આમાં આખીમાં દડેડા જતા હોય અમારું માવતર કેમ મરી ગયું હોય હમ હમ હમ. કારણ કે જીવથી જીવાય વાલી વાળી હોય આ. વાહ વાહ વાહ. એની ઘોડી આપણે છોકરો બહુ ભણેલો હોય નોકરી ન મળી હોય ને કેમ નિમાણો પડી જાય હમ હમ. એ પપ્પા મેં કેટલી મહેનત કરીને મને આજે હું નપાસ થયો ને આમ થયો ને તેમ થયો ને એની ઘોડી એમ જીવથી જીવાય વાલી હોય આ શબ્દ છે તે ગીરના પ્રત્યેક પથ્થરમાં તમને આ શબ્દ જોવા મળશે અહીંનો ભાવ છે મહેમાનો પ્રત્યે અબોલ જીવ પ્રત્યે પણ એટલો ભાવ જોવા મળશે અહીંના અજાણ્યા મહેમાન પ્રત્યે પણ એટલો ભાવ મળશે
અને જે રીતે દાદાએ વાત કરી કે કદાચ એક કહેવાય કે જીવાય એટલે કે ભેંસ કદાચ માંદી પડી હોય તો આખું ઘર છે તે તેની ચાકરી કરતું હોય છે અને જ્યારે તે પ્રાણ છોડે ત્યારે કહી શકાય કે દરેક આંખો છે તે ભીની થઈ જતી હોય છે. આ ભાવ છે હજુ પણ આ ગીર સાચવીને બેઠી છે. એટલા માટે જ આ ગીરનો ખોડો છે, માં ગીરનો ખોડો છે તે હજુ પણ આટલો ઉજળો છે. દાદા શું કહેશો? પછી અત્યારે આપણે જોઈએ તો અત્યારે બધા લોકોને ગામડું મૂકીને સિટીમાં જવું છે. તમને ગામડું મૂકવાની ઈચ્છા થાય? નહીં, અમને નહીં, કેમ? નહીં, અહીં અમને મજા છે, અહીં. હા, શું મજા છે એની? અહીં અમે ભીવો આસોઈ ખેતી કરી, બસ મજા. ગામમાં સિક્કિમ જવાનું મન ન થાય જરાય. નહીં, સિક્કિમ નથી જવું. અહીં દાદા હમ કેવો બધા ગામ આપણે આ જોઈએ તો અત્યારે ગીરમાં અહીં તમારે બધાને એકબીજા પ્રત્યે કેવો ભાવ? શીખવાડી કાંઈ ઘટે નહીં. કાંઈ ઘટે નહીં. એ આહિર છે ને અમે રબારી છે, પણ અમે બધા એ ભાઈઓ નહીં, બધા ભાઈઓ છે એમ. બધા ભાઈઓ, મોટો ભાઈ, હું નાનો ભાઈ, એ રીતે બધું જીવન જીવવાનું એવો કઈ હમ નહીં. નહીં. અને કોઈ પણ ભાઈ નો બોલતો હોય ને કઈ બોલાવો હોય આપણે એકાબીજાના તો તેડી એવો કઈ પ્રસંગ હોય તો એનું સમાધાન કરવાનું. કરવાનું. ઓહો. નમતી દેવાની, કાંઈ વાંધો નહીં. મારી ભૂલ બીજું. અત્યારે તો આ કાગળિયા કરીને કોર્ટે ચડે ને એ બધું પછી નહીં, એ વસ્તુ જ નહીં. એમાં ભાઈ છડા બની નહીં તો હું છે એમ નહીં. એમ નહીં. બધા સંપીને જ રહેવાનું. સંપીને જ રહેવાનું. કદાચ કોઈની ભૂલ થતી હોય, એકાબીજાને અરસ પરસ ભેગા રહેતા હોય તો કાંઈ બોલ થઈ ગયું હોય તો, પણ એ કાંઈ પ્રસંગ હોય દીકરા દીકરીનો તો તેદી સમાધાન કરી નાખો. બોલે આ ભીમભાઈ આયર છે, હું રબારી છે, પણ તેદી ભીમભાઈ ને બોલાવવા. મિત્રો છો તમે? હા. મિત્રતા કેવી દાદા એની? આપણે જે અત્યારે મિત્રતા આપણે જે મોબાઈલ પૂરતી મિત્રતા થઈ ગઈ, મિત્રતા કેવી હતી પહેલા ને અત્યારે કેવી છે અહીંયા? અરે પેલી મિત્રતા એ કેવી હતી, એ કદાચ અમારો મિત્ર કદાચ દુખી હોય તો અમને એમ થઈ જાય કે ઓલા ભીમભાઈ આ ફલાણો ભાઈ દુખી છે, એવી ભાઈબંધી. અને એવી ભાઈબંધી ભલે નહોતું કઈ દેવાનું. અગાઉ પૈસો ક્યાં હતો? પૈસો જ નહોતો એમ, પણ દયા હતી. વિચારો, અરે બહુ દુઃખી છે આપણો મિત્ર છે, આપણી ભેગા રહેતા દુઃખી છે જો આને કાં કોઈ દી આમ ખાવાનું કોઈ દી હમું ન થાય એમ. એ રીતે એવી મિત્રાઈ એમ. હા, ત્રણ આ જમાનો આ ભાવ ભરી જાય એમ નહીં. અત્યારે તો કે એવું ભાવ પણ નથી જોવા મળતો. નહીં. તમે તમારી રીતે હું મારી રીતે કદાચ મોટરસાયકલ માટે નીકળ્યા હોય ને ઓળખી ગયા હોય તો કામ આમ માથું કરે ને કામ હાથ કરે. આવો ઘેર એમ ના કીએ. ઓલા તો ટેડી અમારું પાસે હાંઠિયા હતા, આમથી ભીમભાઈ હાંઠિયો લઈને આવતો હોય ને આમથી હું આવતો હોય તો એકાબીજા હાંઠિયો ઉભો રાખી દે, ઉભો રાખીને હેઠા ઉતરી બત ભરીને રામ કરીને વાવડ કઢાવાનું. હું તારા બાલ બચા હું કરે મજા, બાલ ગોપાલ બધું મજામાં, તો ભીમભાઈ છે ને મજામાં. દાદા અત્યારે દુનિયાભરના લોકો ગીરમાં આવે છે, એવું શું વસ્તુ ખેંચાઈને આવે છે? એમને મજા આવે છે, શાંતિ મળે છે, એવું શાંતિ મળે, અહીંયા આવકારો મળે છે એવો ક્યાંય નથી મળતો. એવો આવકારો ક્યાંય મળશે નહીં તમને. અહીં જો બાજરાના રોટલા મળે, દૂધ મળે, છાશ મળે, દહીં મળે, દૂધ મળે, આવકારો મળે, એટલે લોકો અહીં રહેવા આવતા હોય છે. 2-3 દિવસ ઘણા બધા રિસોર્ટ ને એવું બધું હોય છે. ઘણા બધા તમારા લોકો બધા વિડીયો ઉતારવા આવે છે, બહુ આવે. પછી અમારા અહીં કાળોભાઈ છે, એને વધારે બોલતા આવડે. મારું નામ એ કાળોભાઈ છે, પણ આપણે એટલું ખૂબ સરસ બોલો છો તમે. તો જે રીતે આ વડીલો વાતો કરી રહ્યા છે, કદાચ એક શબ્દ છે તમને ગીરમાં લઈ ગયું હશે. ગીરની જે મીઠાશ છે, ગીરની જે લીલાશ છે, અને આજે પણ ગીર અડીખમ ઊભું છે, એ ખોડો પાથરીને ઊભું છે, એના હેતમાં એમ તમે પણ કદાચ ભીંજાઈ ગયા હશો. અને આ પ્રત્યેક શબ્દ છે સંસ્કૃતિનો સાક્ષી છે, પ્રત્યેક શબ્દ છે તેમાં ગીરનો સાક્ષી છે.